જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવગ્રહની શાંતિ જોઈશું. એના સહેલામાં સહેલા રસ્તા કે સૌથી પહેલાં સૂર્ય. તો જેનો સૂર્ય નબળો હોય એણે સૌથી પહેલાં તો ઉગતા સૂર્યને નમન કરવું. સૂર્યને લાલ ચંદન અને લાલ પુષ્પ ચડાવવું. દર રવિવારે બ્રાહ્મણને એક પાન ખવડાવવું અને જો પોસાય એવું હોય તો બ્રાહ્મણને 500 ગ્રામ ચોખા આપવા. ચંદ્ર માટે તો સોમવારે મહાદેવજીને પાણી ચડાવવું, ઓમ નમઃ શિવાયની માળા કરવી. આટલું કરીને નીકળો તો તમને સોમવારે સફળતા મળશે. મંગળવારે કામે નીકળતા પહેલાં દહીં અને ગોળ ખાવો અને ગણપતિ ભગવાનને પગે લાગવો. બુધ જો નડતું હોય તો બુધવારે જાંબલી રંગના 16 પુષ્પ ઓમ નમઃ શિવાય બોલતા બોલતા મહાદેવજીને અર્પણ કરવા. ગુરુવાર માટે હરિહર નમનાથ, હરિ અને હર મહાદેવજી અને વિષ્ણુ ભગવાન બંનેને નમન કરવું, પ્રણામ કરવા. શુક્રવારે સરસ નવા કપડાં પહેરવા, શક્ય હોય તો સફેદ કપડાં પહેરવા. એટલો શુક્રવારે તમને સફળતા સારી મળશે. અને શનિવારે તૈલ સ્નાનાદ દિનકર તનય, શનિવારે આખા શરીર ઉપર તેલ અભ્યંગ કરવો અને પછી સ્નાન કરવું તો શનિ નડશે નહીં. આ રીતે 7 ગ્રહોની નિવારણ છે. રાહુનો વાર નથી, પણ જો રાહુ નડતો હોય તો કોઈની ચાડી જોગલી કરવી નહીં, જુઠ્ઠું નહીં બોલવું. આટલું કરશો તો કોઈ ગ્રહ નડશે નહીં. અને કેતુ તો છાયા ગ્રહ છે, એટલે એની બહુ ચિંતા કરવી નહીં. જય શ્રી કૃષ્ણ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ.